નમસ્કાર મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસની લેખિત પરીક્ષાઓની તૈયારીઓમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જ્ઞાનોત્સવ લેખિત પરીક્ષાઓની તૈયારીઓમાં આપણે છેલ્લે નિબંધ લેખનનો ટોપિક, ચર્ચાપત્રનો ટોપિક એનો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે લેખિતની તૈયારીઓમાં પત્ર લેખનની શરૂઆત કરીએ. પત્ર લેખનનો જે ટોપિક છે એમાં પત્ર લેખન કરવાની સચોટ પદ્ધતિઓ, સચોટ રીત, પત્ર લેખનનું બંધારણ અને એના સિવાય વાત કરીએ તો 20 ગુણનું જે પત્ર લેખન હોય એ પત્ર લેખનમાં ઔપચારિક અને અનૌપચારિક બે પત્રલેખનના જે ભાગ પડે છે. એટલે કે પત્રલેખન અનૌપચારિકની અંદર પત્રલેખન જે છે સામાન્ય રીતે આપણા સગા સંબંધીને જે લખવાનું હોય છે એ, અને એના સિવાય જે ઔપચારિકની અંદર વાત કરીએ તો જે સરકારી કચેરીઓ હોય, ઓફિસો હોય અને એમને આપણે ઉલ્લેખીને જે પત્ર અરજી લેખન જે લખીએ છીએ વિષય વસ્તુ સાથે, એ બંનેના ઉદાહરણ જે છે આપણે આ વિડીયોમાં જોઈશું. એક સેમ્પલ જે છે બંને પત્રલેખનના ફોર્મેટના મેં બનાવ્યા છે, જેનો અભ્યાસ આપણે આ વિડીયોમાં કરીશું અને તમને આ પત્ર લેખન જરૂર આવડશે એવી હું આશા રાખું છું. ચલો તો પછી આપણે શરૂઆત કરીએ. ગુજરાતી વર્ણનાત્મક 100 ગુણનું જે પેપર હોય છે એની અંદર જે નિબંધ લેખન, પત્ર લેખન, ચર્ચાપત્ર, સંક્ષેપીકરણ અને વ્યાકરણ અને શબ્દાર્થના જે ટોપિક હોય છે એમાં આપણે પત્ર લેખનની શરૂઆત કરીએ. પત્ર લેખન જે આશરે 100 શબ્દોમાં પત્ર લેખન કરવું. અભિનંદન, શુભેચ્છા, વિનંતી, ફરિયાદ વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને પત્રલેખન પૂછાતા હોય છે. ઉપરોક્ત વિષય પર પત્રલેખન પૂછાય છે. અભિનંદન, શુભેચ્છા, વિનંતી અને ફરિયાદ ઉપર પત્રલેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાની જે બાબતો છે એ આપણે સમજી લઈએ. પહેલાં કે સગા વહાલા કે મિત્રને લખવાનું હોય ને ત્યારે પત્રલેખન આવે. પત્રલેખન પોતાના સગા સંબંધીને લખવાનું હોય છે. જ્યારે અધિકારીને લખવાનું હોય ને ત્યારે અરજી લેખન કહેવાય. પત્રલેખનનું માળખું તો અ, બ, ક નામ પછી સરનામું 1, સરનામું 2 લખીને તારીખ લખવી. આપણે પોતાનો નામનો ઉલ્લેખ કરવાનો નથી, એની જગ્યાએ આપણે અ, બ, ક વગેરે લખી શકીએ. તારીખ પછીની લાઇનમાં ડાબી બાજુ જેને પત્ર લખતા હોય તેને સંબંધ અનુસાર સંબોધન કરવું. જેને પત્ર લખવાનો છે જો તે નાનો હોય તો પ્રિય, વાલા, ચિરંજીવી વગેરે લખવું. સંબોધન પછી અલ્પવિરામ કરીને પછીની લાઇનમાં સપ્રેમ, નમસ્કાર, ખૂબ વહાલ વગેરે લખવું. મોટી ઉંમરના વ્યક્તિને પત્ર લખતી વખતે પૂજ્ય, વંદનીય, આદરણીય વગેરે લખી શકાય. પત્રલેખનમાં કોઈ અંગત ઓળખ, અભિપ્રાય, સ્થળ કે અન્ય કોઈ વિગત લખવી નહીં. શરૂઆતમાં પરિચ્છેદમાં પત્ર મળ્યાની વિગત લખી કુશળ સમાચાર વ્યક્ત કરી બીજા પરિચ્છેદમાં પત્રલેખનની સૂચનામાં આપેલ વિષયને અનુરૂપ લખાણ લખવું. લખાણ ગુણને ધ્યાનમાં રાખીને શબ્દોની મર્યાદામાં લખવું. લખાણ વિષયને અનુરૂપ જ થવું જોઈએ. પત્રલેખનના અંતમાં આપણે આપણાથી નાની વ્યક્તિને લખતા હોઈએ ત્યારે અન્ય મોટી વ્યક્તિ સાથેનો શિષ્ટાચાર લખવો, જેમ કે દાદા દાદીને મારા પ્રણામ, પિતાશ્રીના મારા વંદન વગેરે. પત્રલેખનના અંતમાં આપણે આપણાથી મોટી વ્યક્તિને લખતા હોઈએ ત્યારે અન્ય નાની વ્યક્તિને આશીર્વાદ લખવા, જેમ કે નાના ભાઈને મારી યાદ, નાની બહેનને મારા વહાલ વગેરે. અંતમાં જમણી બાજુ પત્રલેખન લખનાર પોતે લિખિતનો લી, લને રસોઈ અને અનુસ્વાર ડોટ કરવાનો છે, પૂર્ણ વિરામ ટૂંકમાં લખીને જેને પત્ર લખતા હોય તેની સાથે પોતાનો સંબંધ વ્યક્ત કરી ઉપર મુજબ પોતાનું સરનામું મુજબ નામ લખશે. અંતની અંદર જે શરૂઆતમાં જે નામ લખ્યું સરનામાનું ઉપર જમણી બાજુ, એનું જ નામ નીચે લિખિતમાં આવશે. પત્રલેખનમાં છેકછા કે જોડની ભૂલ ન થવી જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવું. ફોર્મલ પત્રમાં જ વિષય લખવો, ઇનફોર્મલ પત્રમાં લખવો નહીં. ફોર્મલ અને ઇનફોર્મલ, ઔપચારિક અને અનૌપચારિક જે પત્રાચાર, એની અંદર જે અધિકારીને જો કોઈ લખતા હોઈએ કોઈ સરકારી કચેરીઓમાં તો વિષય લખી શકીએ, એ ફોર્મલ કહેવાય. પરંતુ ઇનફોર્મલ જે હોય અનૌપચારિક, એની અંદર વિષય લખવાની કોઈ આવશ્યકતા નથી. ફોર્મલ પત્રમાં ડાયરેક્ટ મુદ્દાની વાત લખવાની. ચલો આપણે એક નમૂનો જોઈએ પત્રલેખનનો. ઔપચારિક પત્રલેખનનો નમૂનો. પ્રશ્ન છે કે શિક્ષણમાં AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના ઉપયોગ અને તેના અમલીકરણ અંગેનો સૂચનો કરતો પત્ર એક શિક્ષક તરીકે શિક્ષણ સચિવશ્રીને લખો. જો એની અંદર આ ફોર્મેટની અંદર આપણે જમણી સાઈડ જે છે જે લખનારનું નામ, સરનામું અને તારીખ આવશે એ જમણી બાજુમાં. નામમાં નામ જાહેર નથી કરવાનું. કોઈ પણ પત્ર હોય પરીક્ષામાં લખતા હોઈએ ત્યારે પોતાનું નામ ન જાહેર થાય એના માટે આપણે અ, બ, ક જેવા કોડવર્ડ વાપરી શકીએ છીએ. સરનામામાં સરનામું 1, સરનામું 2 એ પ્રમાણે લખી શકીએ છીએ. શાળાનું નામ પણ આપણે જાહેર કરવાનું નથી. પછી ડાબી સાઈડ જે અધિકારી છે એ અધિકારીનું
અધિકારીને સંબોધન આવશે. પ્રતિ માનનીય સચિવ શ્રી, શિક્ષણ વિભાગ, બ્લોક નંબર 5, સચિવાલય, ગાંધીનગર. વિષય શું છે? જે વિષય ઉપર આપણને પ્રશ્નમાં આપ્યો એ વિષય અનુસંધાને આપણે લખી શકીએ. શિક્ષણ ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈના સર્જનાત્મક ઉપયોગ અને તાલીમ બાબતે સૂચનો. આદરણીય સાહેબ શ્રી, અલ્પવિરામ, સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે વર્તમાન સમયમાં ટેકનોલોજી ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. 21મી સદીના કૌશલ્યમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ એક ક્રાંતિકારી પરિવર્તન લાવી રહ્યું છે. એક જાગૃત શિક્ષક તરીકે મને લાગે છે કે જો આપણું શિક્ષણ વિભાગ આ ટેકનોલોજીને પદ્ધતિસર અપનાવે તો આપણે શિક્ષણની ગુણવત્તામાં મોટો ઉછાળો લાવી શકીએ તેમ છીએ. આ સંદર્ભે મારા કેટલાક નમ્ર સૂચનો નીચે મુજબ છે. સૂચનો જે છે નીચેના મુદ્દા પ્રમાણે નીચે લખી દેવા આપણે. પહેલું, વ્યક્તિગત શિક્ષણ. એઆઈ દ્વારા દરેક વિદ્યાર્થીને શીખવાની ક્ષમતા અને ઝડપ મુજબ તેને અલગ મટીરિયલ પૂરું પાડી શકાય, જેથી નબળા વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન આપી શકાય. 2, શિક્ષકો માટે સહાયક. એઆઈ ટૂલ્સની મદદથી શિક્ષકો ઓછા સમયમાં અસરકારક લેસન પ્લાન, ક્વિઝ અને પ્રેઝન્ટેશન તૈયાર કરી શકે છે, જેનાથી તેમનો વહીવટી કાર્યબોજ ઘટશે અને તેઓ વર્ગખંડમાં શિક્ષણ કાર્ય પર વધુ ધ્યાન આપી શકશે. ભાષાકીય અવરોધો. ગુજરાતમાં અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં અંગ્રેજી કે અન્ય વિષયોમાં મુશ્કેલી પડે છે ત્યાં એઆઈ આધારિત ટ્રાન્સલેશન અને લર્નિંગ એપ્સ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. શિક્ષક તાલીમ. રાજ્યના શિક્ષકો આ ટેકનોલોજીથી અવગત થાય તે માટે જિલ્લા સ્તરે એઆઈ ઇન એજ્યુકેશન વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવે તે ઈચ્છનીય છે. છેલ્લે, એઆઈ ટેકનોલોજીના ઉપયોગથી આપણે ડિજિટલ ગુજરાતના સપનાને શિક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બનાવી શકીશું. આશા છે કે વિભાગ આ દિશામાં હકારાત્મક વિચારણા કરી યોગ્ય પગલાં લેશે. છેલ્લે લિખિતમ લી કરીને ડોટ કરીને પછી પોતાનું જે શરૂઆતમાં જે જમણી સાઈડ નામ લખ્યું હોય એ નામ જ અહીંયા લખવાનું છે. નામ જે કોડ વર્ડમાં અબક લખ્યું તો અબક જ નીચે આપવાનું છે. ક ખ ગ આપ્યું હોય તો ક ખ ગ લખવાનું છે. આ રીતે આપણે એક ઔપચારિક જે ફોર્મલ જે પત્ર કહેવાય અરજી લેખન એ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આપણે અનૌપચારિક જે છે એનો એક નમૂનો જોઈ લઈએ. એનું પણ કમ્પ્લીટ બંધારણ કેવું છે એ તમે સમજી લેજો. અનૌપચારિક પત્રનું બંધારણ. શિક્ષણ ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈના વધી રહેલા ઉપયોગથી થતા ગેરલાભો વિશે ચિંતા વ્યક્ત કરતો પત્ર. એક શિક્ષક તરીકે તમારા શિક્ષક મિત્રને લખો. એઆઈનો જે ઉપયોગ વધી રહ્યો છે અને એના જે ગેરલાભ શું છે, વિદ્યાર્થીઓને નુકસાન શું છે, શાળાને નુકસાન શું છે, અને એવું પત્ર જે છે એક શિક્ષક પોતાના મિત્ર શિક્ષકને લખે છે. અબક ક ખ ગ શાળા, સરનામું 1, સરનામું 2, તારીખ 14 મે 2026. આ બધું જે લખનાર છે જે શિક્ષક એને જમણી સાઈડમાં આવશે અને જેને લખે છે એના માટે સંબોધન ડાયરેક્ટ કરવાનું છે. પ્રિય મિત્ર નામ તમારે લખવું હોય તો લખી શકો, બાકી સંબોધન પણ ચાલશે. જ કેમ છો? આશા છે કે તારી શાળામાં શૈક્ષણિક કાર્ય સરસ ચાલતું હશે. ગઈકાલે આપણે ફોન પર શિક્ષણમાં ટેકનોલોજી વિશે ટૂંકી વાત કરી હતી, પણ મને થયું કે આ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગ વિશે મારા મનમાં રહેલી કેટલીક ચિંતાઓ તારી સાથે પત્ર દ્વારા વિગતવાર વહેંચું. જો કે એઆઈ આપણું કામ સરળ બનાવે છે, પરંતુ એક શિક્ષક તરીકે મને તેના કેટલાક ગંભીર ગેરલાભ પણ દેખાઈ રહ્યા છે. મૌલિકતાનો અભાવ. આ મુદ્દાઓ છે. અત્યારે વિદ્યાર્થીઓ નિબંધ કે પ્રોજેક્ટ જાતે વિચારવાને બદલે એઆઈ ટૂલ્સ પાસે તૈયાર કરાવી લે છે, જેનાથી તેમની મૌલિક શક્તિ ક્ષીણ થઈ રહી છે. નૈતિક પડકારો. વિદ્યાર્થીઓ અન્યનું કામ પોતાનું ગણાવીને રજૂ કરે છે, જે શિક્ષણની પ્રામાણિકતા સામે સવાલ ઊભો કરે છે. નિષ્ક્રિયતા. બધું તૈયાર મળતું હોવાથી વિદ્યાર્થીઓમાં સંશોધન કરવાની કે પુસ્તકો વાંચવાની જે વૃત્તિ છે ને એ ઓછી થઈ ગઈ છે. માનવીય સંવેદનાનો અભાવ. એઆઈ ગમે તેટલું સ્માર્ટ હોય પણ તે શિક્ષકની હૂંફ અને નૈતિક મૂલ્યોનું સ્થાન ક્યારેય લઈ શકશે નહીં. મિત્ર, આપણે એ જોવું પડશે કે આ ટેકનોલોજી વિદ્યાર્થીઓના માનસિક વિકાસને રૂંધે નહીં. આપણે વર્ગખંડમાં એવા પ્રયત્નો કરવા પડશે કે જેથી વિદ્યાર્થીઓ ટેકનોલોજીનો ઉપયોગ સહાયક તરીકે કરે, વૈકલ્પિક તરીકે નહીં. તારો આ બાબતે શું અભિપ્રાય છે ને એ તારા વર્તા પ્રત્યેની રાહ જોઈશ. તારો મિત્ર અબક. તો મિત્રો આપણે પત્ર લેખનનો જે આ ટોપિક હતો જ્ઞાનોત્સવની લેખિત તૈયારીઓમાં એ ટોપિક આપણે પૂર્ણ કરીએ છીએ. હું આશા રાખું છું કે તમને આ જે પત્રલેખનનો ટોપિક જે છે એ ખૂબ જ ગમ્યો હશે. જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો હું તમને ઉપલબ્ધ કરાવી આપીશ. હવે એક નવા વિડીયો સાથે ફરીથી મળીશું. થેન્ક યુ સો મચ.